શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં. આજે આપણે જાણીશું ગુરુ પ્રદોષ મહાત્મય અને વ્રતકથા. ગુરુવારનો દિવસ અને ત્રયોદશી તિથિ બંને શુભ સંયોગ ને ગુરુ પ્રદોષ કહેવાય છે. પ્રદોષની તિથિ એ અધિપતિ ભગવાન શિવને અર્પણ છે. કોઈપણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ભૌમ પ્રદોષ ધન, ધાન્ય અને સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે 2 પ્રદોષ આવે. સુદ અને વદ પક્ષના પ્રદોષ હોય છે. આ પ્રદોષ વ્રત સૂર્યાસ્તના 1 કલાક પહેલા અને 1 કલાક પછીના સમયનું મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય છે. ગુરુ પ્રદોષ વ્રત કથા. એકવાર ઇન્દ્ર અને વૃતાસુરની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવતાઓએ રાક્ષસ સેનાને હરાવી તેનો નાશ કર્યો. આ જોઈને વૃતાસુર ખૂબ ગુસ્સે થઈ ગયો અને પોતે લડવા લાગ્યો. આસુરી ભ્રમના કારણે તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. બધા દેવતાઓ ગભરાઈ ગયા અને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં પહોંચ્યા. બૃહસ્પતિ મહારાજે કહ્યું, પહેલાં હું તમને વૃતાસુરનો વાસ્તવિક પરિચય આપું. વૃતાસુર ખૂબ જ તપસ્વી અને સમર્પિત છે. તેમણે ગંધમાદન પર્વત પર કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. પહેલાંના સમયમાં તે ચિત્રરથ નામનો રાજા હતો. એકવાર તેઓ વિમાનમાં કૈલાસ પર્વત પર ગયા. માતા પાર્વતીને ત્યાં શિવજીના ડાબા ભાગમાં બેઠેલા જોઈને તેમણે ઠેકડી ઉડાડતા કહ્યું કે હે પ્રભુ, બ્રહ્મા ફસાઈને આપણે સ્ત્રીઓના પ્રભાવમાં રહીએ છીએ. પરંતુ દેવલોકમાં એવું દેખાતું નહોતું કે સભામાં એક મહિલા આલિંગન સાથે બેઠી છે. ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી શિવશંકર હસી પડ્યા અને બોલ્યા, હે રાજા, મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ અલગ છે. મેં મૃત્યુદાતા કલકુટ મહાવિષને લીધો છે, છતાં તમે સામાન્ય વ્યક્તિની જેમ મારી મજાક કરો છો. માતા પાર્વતીએ ક્રોધિત થઈને ચિત્રરથને સંબોધતા કહ્યું, હે દુષ્ટ, તમે સર્વવ્યાપી પ્રભુની સાથે સાથે મારી પણ ઉપહાસ કરી છે. તેથી હું તમને શીખવીશ કે તમે આવા સંતોનો ઉપવાસ કરવાની હિંમત કરશો નહીં. હવે તમે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી નીચે પડો. હું તમને શાપ આપું છું. જગદંબા ભવાનીના શાપને કારણે ચિત્રરથને રાક્ષસ સ્વરૂપ મળ્યું અને ત્વષ્ટ નામના ઋષિની મહાન તપસ્યાથી જન્મ લઈને તે વૃત્તાસુર બન્યો. ગુરુદેવ બૃહસ્પતિએ વધુમાં કહ્યું, વૃત્તાસુર બાળપણથી જ શિવનો ભક્ત હતો. માટે હે ઇન્દ્ર, બૃહસ્પતિ પ્રદોષનું વ્રત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો. દેવરાજે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને બૃહસ્પતિ પ્રદોષ વ્રતનું પાલન કર્યું. ગુરુ પ્રદોષ વ્રતના મહિમાથી ઇન્દ્રએ ટૂંક સમયમાં જ વૃત્તાસુર પર વિજય મેળવ્યો અને દેવલોકમાં શાંતિ પ્રવર્તી. ગુરુ પ્રદોષ વ્રત કથા સમાપ્ત.